આપણે જવાનું હોય કિલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જવાનું છે ભાઈ. રોંઢાના ટાઈમમાં આપણે પોગી ગયા ભાઈ કિલેશ્વર મહાદેવના મંદિરે. આને લાગે મી જ જયું ઘર ભેગી નું થાય તારા નહીં મેળાવાય. તારી ભાઈ વાત તો થાય અહીંયા ઠેકડા મેરે ભાણવડ પહોંચી ગયા. અમારો ભાઈ ને ભાઈ નાસ્તો કરવા આવી ગયો ભાઈ. દાબેલી ને ભાઈ વેડ ખાવા આપણે એને ભાઈ દાબેલી મગાવીએ. સોરી દાબેલી નહીં ઘૂઘરો. તો ભાઈ ઘૂઘરો આવી ગયા છે. રાવલ તન પાટિયા પાણી નીકળ્યો હોય જો ભાઈ સસ્તી ગાડીમાં આવે. રાવલ પહોંચી ગયા ભાઈ. આપણે જે ઓલો ધીંગેશ્વર મહાદેવ વાળો ભાઈ વિડીયો છે ને ભાઈ કુંબલી વાળો વિડીયો એ ભાઈ અહીંયા જ એન્ડ કરવામાં આવ્યો હતો. આપણે ને ભાઈ અહીંયાથી જ ભાઈ આપણે એક નવો વિડીયો બનાવવામાં આવે છે ને અત્યારે ભાઈ આપણે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે કિલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. મહાદેવની શરણમાં રહેવાનું છે. તો ભાઈ આ બધું અમારો સામાન પડ્યો જાય. મને તો છે ને ભાઈ હજી એમ કે ઠંડી લાગે ને એટલે ભાઈ જેકેટ ઉતાર્યું નહીં તમારે ભાઈ. તો ભાઈ શું કહેવાય કે ભાઈ લેટ નથી કરવું. તમારા ભાઈ નવા ગરમી ચડી ગઈ એ ભાઈ ઓલા પેલા વિડીયો જોઈ લેજો તમે. તો મિત્રો લેટ નથી કરવું, હાલો આપણે જઈએ કિલેશ્વર મહાદેવ મંદિરે. તો ભાઈ બપોરના ભાઈ રોંઢાના ટાઈમમાં આપણે પોગી ગયા ભાઈ કિલેશ્વર મહાદેવના મંદિરે. તો ભાઈ પેલા તો હે ને ભાઈ અહીંયા ભાઈ દેવતી કુંડ હે. એક તો અહીંયા ઝૂમ નથી થતું તો કોણ છે તો મિત્રો. તો ભાઈ અહીંયા તળાવ જો અહીંયા ને ભાઈ મગર આવે ભાઈ. તો આપણે ભાઈ રસ્તો કેવો લઈ ગયો? રસ્તો ને ભાઈ રસ્તો તો ભાઈ બહુ મસ્ત મજાનો ભાઈ. તમને શું કહું જિંદગીમાં એન્જોય કરો, રખડો, એમાં મજા છે. આપણે કિલેશ્વર મહાદેવ ભૂગી ગયા ભાઈ. દર્શન કરી લઈએ પેલા તો, પછી હે ને ભાઈ આપણે વિડીયો શૂટ ને ભાઈ કરીએ. અહીંયા ભાઈ તળાવ ને પાણી હે ને ભાઈ ભર્યું એમ તો હજી. પછી હે ને ભાઈ નીચે જવાનું છે જોવા. ચાલો પેલા હે ને અમે દર્શન કરતા આવ્યા, તમને ભાઈ દર્શન કરી આવ્યા મહાદેવના. મસ્ત મજાના આપણે હે ને ભાઈ કિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. કહેવાય કે ત્યાં અંદર હે ને ભાઈ ફોટો અને વિડીયો ભાઈ અલાઉડ નહોતો એટલે ભાઈ અહીંયાથી જ ભાઈ દર્શન કરી લ્યો ભાઈ ધજાના. તો પેલા તો ભાવેશ હવે ક્યાં જવાનું છે? નીચે જવાનું હોય જો નદી જઈને ભાઈ. તો ભાઈ ત્યાં નીચે જવાનું હે એના થોડાક ને ભાઈ આપણે વ્યૂ એન્જોય કરીએ, થોડાક ક્લિપ ઉતારીએ. તો ભાઈ અહીંયાથી રસ્તો હોય બાબા, જોઈએ રસ્તો હે ગૂગલ મેપ ચાલુ કરું. અહીંયા હે ને મિત્રો તમે મોબાઈલ લઈને આવતા હોય ને તો હે ને અહીંયા ટાવર નથી આવતો, એ ધ્યાન રાખજો, વાંથી જાય છે. હા ભાઈ અહીંયા હે ને તું ખોટો ઓલો નતો, અહીંયાથી ભાઈ જવાનો હતો જો. અહીંયા પણ હે ને પાણા હે રસ્તા જવાના. આને લાગે મી જ જયું ઘર ભેગું થાને ભાઈ. ઓલા મિત્રો ઓલી બાઈ પડી હતી ને ઓલા પેલા બ્લોકમાં હે જોઈ લેજો. ભાવ લોકો એક ઉતાર ખોટી વસ્તુ. અચ્છા એવું ના કરે. જો મિત્રો અહીંયા ને કાસબા હે 5 હતા અત્યારે તો હે 3 જ હે જો. બાજુમાં જાય ને તો વૈયા જાય ના. ઓલા બીતા નથી ભાવલા, એક નીચે જો અહીંયા વયો ગયો. ભાવલો મનાય કરે વધારે ભાઈ હેરાન ન કર. ભાઈ હેરાન નથી કરતા. ઓયમાં આગળ ભાઈ ખાલી વિડીયો શૂટ કરીએ અત્યારે ને ભાઈ. લોકેશનમાં થાય ને ભાઈ અહીંયા બધું પાણી શું કહેવાય કે સોમાં સામે ને પાણી હોય અત્યારે ને તોય હે ને થોડું પાણી આવે છે ઓલી સાઈડ નદીમાંથી. તો સોમામાં થાય ને આ બધું હે ને પાણીથી ભરાઈ જાય નહીં ભાવલા, એવું હોય ને અહીંયા. 2 શબ્દ કાંઈક બોલ. 2 શબ્દ ઘર ભેગું થાને ભાઈ. ઘર ભેગી નું થાય તારા નહીં મેળાવાય. ચોમાહામાં હે ને મિત્રો આ બધું હે ને પાણી ભરાઈ જાય. અત્યારે હે ને જરાય પાણી નથી, થોડું આવે અહીંયાથી પાણી. હા તારી ભાઈ વાત ન થાય, અહીંયા ઠેકડા મેરે. તારી ભાઈ વાત ના થાય. ચાલો હવે શું કહેવાય ભાણવડ જવું ને એવો પાછું નાસ્તો કરવો યાર, ભૂખ લાગી મને મિત્રો. હાલો નીકળી ગઈ, બીજું કઈ ન થાય હવે. ઘર ભેગી નહીં ભાણવડ જવાનું હે. હા તો હાલો લેટ્સ ગો ભાણવડ જઈએ પછી નાસ્તો કરીએ, કારણ કે ભાઈ ભૂખ એટલી લાગી ને. વાગી ગયા ને 2:30 વાગી ગયા, હજી ત્યાં પૂગ્યું હતા તો 3 વાગી જાય. તો મિત્રો અત્યારે પહોંચી ગયા આપણે ને ભાઈ ભાણવડ પહોંચી ગયા ને. શું કહેવાય કે ભાવલાને નાસ્તો કરવો નથી એટલે એને તમારો ભાઈ ને ભાઈ નાસ્તો કરવા આવી ગયો ભાઈ. દાબેલી ને ભાઈ વેડ ખાવા આપણે એને ભાઈ દાબેલી મગાવીએ. સોરી દાબેલી નહીં ઘૂઘરા મગાવ્યા હે. હા ભાઈ ગરરિયા કંઈક આવે ડીશ. તો ભાવલો હે ને ભાવલો તો શું કહેવાય કે ખાતો નહોતો. મેં હે ને ધરાર એક ડીશ ખવડાવી. મેં કીધું ભાઈ ખાને એને ભાઈ તબિયત લૂઝ થઈ ગઈ જો. હા બિચારો દવા લેવી જોઈએ એટલે બાબા.
તબિયત તારી લૂજ છે હે હાવ પૂરું થઈ ગયું તો ને ભાઈ વાગવામાં થાય ને ભાઈ બહુ લેટ થઈ ગયું કેટલા એક તો બ્લર થાય ને કેટલા 3:24 થઈ ગઈ મેં કીધું ભાઈ હે ને હવે જમવું નથી ડાયરેક્ટ ને ભાઈ નાસ્તો જ કરીએ અહીંયા તો ભાઈ નાસ્તો મગાવ્યો આવે એટલે ભાઈ નાસ્તો કરી લઈએ અમે ને ભાવલો ખાહે એક જ ડીશ મગાવીએ આપણે ભાઈ આપણી શું કહેવાય કે ભૂલી ગયો નામે ભૂલી ગયો ઘૂઘરો તો ભાઈ ઘૂઘરો આવી ગયા હે તો ભાઈ નાસ્તા ગરમ છે ગરમ મીડિયમ હે તો ભાઈ મસ્ત મજાની ભૂખ એટલી લાગે કે વાત જ ન પૂછો તો અમે હે ને ભાઈ ઘૂઘરા ખાઈ લઈએ પછી એને આપણે જઈએ આગળ ભાવલાને થોડું કામ હે ભાણવડમાં થોડું પતાવી લઈએ ને પછી ભાઈ આપણે આગળ જઈએ છે ને ભાઈ આપણે આવી ગયા ભાઈ રાવલ ધનપાટિયા એક ભાઈ હે ને આવે હે એની ભાઈ અમે વાઇટ જોઈએ છે એ ભાઈ આજે હે ને ભાઈ એટલા થાકી ગયા કે ભાઈ એની વાત જ ન પૂછો ભાવેશ ને થતો ને ભાઈ તાવ જ આવી ગયો ડાયરેક્ટ મગજ ફરી ગયો ગાઈડ ન દેતો એને ડાયરેક્ટ તાવ જ આવ્યો મિત્રો એટલે ડાયરેક્ટ દવાખાને નાખવાનો આપણો હે ને ભાઈ ભાણેજ આવે છે સલામતી સવારી એટલે એસટી જિંદાબાદ 50 લાખની તો ભાઈ ક્યારેક આવે કીધું હમણાં હે ને ભાઈ અડવાણા જ પહોંચ્યો તો ભાઈ એની વાટ જોઈએ હે કે ભાઈ ક્યારેક આવે બરોબર ને ભાવલા અરે અડવાણા લગભગ અમદાવાદ બાજુ આવ્યું એ ક્યારનો કહે કે અમદાવાદ અમદાવાદ સોરી અડવાણા પી ગયો પણ હજી ક્યાં આવે હા ગોયો હે યો હવે આમ ફેરવી જાય મેં તો કીધું ભાઈ 50 લાખની ગાડીમાં આવતો હોય પણ આ તો ભાઈ સસ્તી ગાડીમાં આવે ઓલી છે ભાઈ ડિફેન્ડર હા તો ભાઈ રામદેવ હાકાની તો કરોડની આપણો ભાઈ આવા રહ્યો હા વિશાલ આપણો ભાઈ આવા રહ્યો જો મિત્રો અમને કે હું હે ને એસટી માં આવું 50 લાખ વાળી ગાડીમાં આ તો ભાઈ સસ્તી ગાડીમાં ઉતર્યો શું કે મજામાં 50 લાખ વાળી ગાડી હતી કેટલામાં લીધી તમને ખબર હે કેટલામાં લીધી તંદી યુપી ગયા ને ત્યાં અરે પણ અત્યારે વાહ આપડે ભાઈ ઉત્તર પ્રદેશ નો માણા હે બાકી શું કે મજામાં શું કે ભાવેન તબિયત લૂજ છે આજે શું કર્યું હાલો ભાઈ આપણો ભાણેજ આવી ગયો તો ભાઈ હવે નીકળીએ આપણે રાવલ બાજુ પહોંચી ગયા ને રાવલ પહોંચી ગયા વાગોમાં થાય ને ભાઈ 5:25 થઈ ને અત્યારે ભાઈ આપણે ને ભાવલાના ઘરે પહોંચી ગયા ને ભાવલો થઈને જોવા હોઈ ગયો મિત્રો એને તો હું થયું અહીંયા છે ને ડાયરેક્ટ ભાઈ આને તાવ આવ્યો દવા લઈ લેજો બીજું કઈ નહીં ભાવલાના કોણ ના રે ના હું થોડો લેવા જાઉં તો મિત્રો આ વિડીયો ને ભાઈ અહીંયા જોઈન કરવામાં આવે છે તો તમને ભાઈ વિડીયો સારો લાગ્યો તો ભાઈ લાઈક કરતા જજો શેર કરતા જજો ને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો બોલ લીધું હો બધું બોલ લીધું બોલતી આમ કર્યું તે હું સીન લઈ લઉં બાબા તો વાંધો નહીં